ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 8 વાગ્યા છે ને આજે મિત્રો મશીન તમને બતાવીશું ને એન્જિન ઓઇલ અથવા મશીનની જાણકારી તમને આપીશું. એટલે મિત્રો વિડીયો પૂરો જોજો. આપણી ચેનલ ઉપર નવા હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પણ હિટ કરી દેજો, એટલે તમને આપણે વિડીયો મૂકીએ એટલે નોટિફિકેશન તમને પહેલે મળી જાય. મિત્રો ચાલો આજની કામગીરી મિત્રો ચાલુ કરીએ, એટલે વિડીયો બને સુધી પૂરો જોજો. મિત્રો તમે જોઈ શકો છો આ કમિસ કંપનીનું એન્જિન છે. 140 હોર્સ પાવરનું એન્જિન આવેલું છે. તમે જો સામે ડીઝલ ટેન્ક દેખાય, કેબિન અહીંયા દેખાય, ઉપર આપણે ખાટલું ચડાવી દીધું છે. આ બેટરી બોક્સ છે મિત્રો, આ રેડિએટર છે. આપણે સવારે મશીન ચાલુ કરતા પહેલાં આપણે એન્જિન ઓઇલ ચેક કરીએ. એટલે તો મિત્રો અહીંથી એન્જિન ઓઇલ ચેક થાય છે. મિત્રો અહીંથી કંઈક આવું દેખાય એટલે તમને પહેલાં ગાબરથી સાફ કરી નાખશે આપણને. અને મિત્રો આ રેડિએટરની કેપ છે, એટલે અહીંયા કુલન્ટ નાખવામાં આવ્યું જોઈ શકો છો. ફૂલ પાણી છે. સાફ કરી નેચે ને આખું નહીં કરવાનું, નેચેનું પેલ પટ્ટી. સવારે પહેલા મિત્રો મશીન ચાલુ કરતા એન્જિન ઓઇલ ચેક કરવું જરૂરી છે. એથી કેબિન કંઈક આવું દેખાય છે મિત્રો. અને અહીંયા બે બાજુ પાળાનું કામ છે. સાંકડી જગ્યાએ મશીન ચાલે છે, જોઈ શકો છો મિત્રો. આપણે સાફ કરીને ફરીને ગેજ નાખી દીધી છે. અને મિત્રો એન્જિન ઓઇલ લેવલ કમ્પ્લીટ જ છે. મિત્રો વિડીયો પૂરો જોજો. આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે મિત્રો હાઇડ્રોલિક ટેન્કની એર કાઢવા માટેનું. હાઇડ્રોલિક જેટલું પ્રેશરમાં કામ કરે એટલું એર અહીંયાથી નીકળે મિત્રો. એટલે સવારે આને ચેક કરવું જરૂરી છે. મિત્રો આ ચાવી ઓન ઓફ છે, આ ઓન થઈ મળી કંઈક આ રીતે ડિસ્પ્લે શો થઈ શકે છે મિત્રો. આ ટેમ્પરેચર મીટર અને આ ડીઝલ મીટર એટલે ડીઝલ ઓઇલ મીટર. મિત્રો આ ચેન માટે હાઈ લો કરવા માટે આ હાઈ લો આ મોડ છે. એસ એચ લો અને બકેટ મોડ, બ્રેકર મોડ. અહીંથી કંઈક ઇન્ફોર્મેશન મળે છે મિત્રો. એટલે પાસવર્ડ એન્ટર કરીએ એટલે તમને ઇન્ફોર્મેશન મળે મિત્રો. આ પાસવર્ડ આપણને આપો. જોઈ શકો છો. ને લાઇટ કંટ્રોલ છે આ બધું મિત્રો. આ જોયસ્ટિક લેવર કહેવામાં આવે. આ જોયસ્ટિક આ લેવર છે. આ ચેન માટેના લેવર છે. ચલો મિત્રો સેલ મારીએ.